સુરત પછી હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી। અહીં પણ સિનિયર જુનિયર વચ્ચે બબાલ થઈ। દર્દીની સારવાર બાબતે જુનિયર મહિલા તબીબ સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી પાસે ગયા। એ સમયે સિનિયર ડોક્ટર અશ્વિન રામાણીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી, ગાળાગાળી અને મારામારી કરી હોવાનો આરોપ જુનિયર ડોક્ટર્સે લગાવ્યો છે। ગાળાગાળી કરતો એક વિડીયો પણ સામે આવ્યો છે। જુનિયર ડોક્ટરનો આરોપ છે કે ડોક્ટર રામાણી છેલ્લા ઘણા સમયથી તેમની સાથે આવું અસભ્ય વર્તન કરે છે। સિનિયર ડોક્ટરના વર્તનથી નારાજ ઇમરજન્સી વોર્ડના જુનિયર ડોક્ટર્સે મોડી રાત્રે જ કામગીરીથી અળગારી હડતાળ શરૂ કરી હતી, જેથી દર્દીઓને હાલાકી પડી। જુનિયર તબીબોની હડતાળના પગલે થોડો સમય ઇમરજન્સી સેવા પ્રભાવિત થઈ। સિવિલ પ્રશાસન, ડોક્ટર્સ દોડતા થઈ ગયા। આખરે જુનિયર તબીબોની ડોક્ટર રામાણી સાથે કાર્યવાહીની માંગની ખાતરી મળતા અને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણી સામે ફરિયાદ નોંધાતા ઘીના ઠામમાં ઘી પડ્યું અને જુનિયર તબીબોએ હડતાળ સમેટી લીધી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દીકરીને માર મારવામાં મને મારી દીકરીની સલામતીનો ડર લાગે છે ભાઈ। મારી દીકરીને ગઈકાલે અશ્વિનભાઈ રામાણીએ ગાળો આપી અને મારી। આખી ઘટના શું છે, વાત કરો। મારી દીકરી ગઈકાલે 7 થી 8 ની વચ્ચે ગઈ હતી રામાણી સાહેબ પાસે પેશન્ટ બાબતે રજૂઆત કરવા માટે, તો મારી દીકરીને ગાળો આપી અને માર્યું। પોલીસ ફરિયાદ કરી દીધી છે, FIR થઈ ગઈ છે। અચ્છા 10 વાગે અત્યારે મીટિંગ છે સર પાસે। મારી સર જે કાયદેસરના એક્શનો લેવા આવજો કોની સાથે મીટિંગ, કોની સાથે છે? ડીન સાહેબ સાથે, HOD સાથે, ડીન સાહેબ સાથે। નહીં હવે સર એ હમણાં જાઉં છું સર। 2 મિનિટ વાત કરો। નહીં સર, સખત પગલાં લેવા જોઈએ। ગુજરાત સરકારે સખત પગલાં લેવા જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ। માત્ર બેટી બચાવો બેટી પઢાવો આ વાત કરવાથી નહીં ચાલી શકે। સિનિયર ડોક્ટરો હોય છે, ઘણી વખત રેગિંગ કરતા હોય છે, એમાં ઘણા બધા ડોક્ટરોએ સુસાઇડ કર્યું। તમને પિતા તરીકે કેવો ડર લાગે? નહીં, મને ડર લાગે છે, મારી દીકરીની સલામતીનો મને ડર લાગે છે। એટલે અત્યારે 10 વાગે મીટિંગ છે સાહેબ પાસે, હું જાઉં છું। નહીં, જે કાયદેસરના પગલાં દરેક લેવા જોઈએ મારી દીકરીની સલામતી માટે। નહીં, જે કાયદેસરની રીતે, જે કાયદાકીય રીતે બંધ નહીં અગાઉ બીજા આઈએસ સર, તો આ વખતે એને આ વિવાદનો અંત લઈ આવવો જોઈએ। નહીં, જો કોઈ પેશન્ટ બાબતની કોઈ વાત કરવા ગઈ, કોઈ પર્સનલ મેટર નથી મારી દીકરીની, બરોબર સર? તમને કઈ રીતે સહાનુભૂતિ આપવામાં આવી? નહીં, અત્યારે 10 વાગે, નહીં 10 વાગે મીટિંગ છે સર। 10 વાગે મીટિંગ આઈએસ મને બોલાવ્યો છે। હા, ડીને બોલાવ્યા છે સર, હું જાઉં છું। અત્યારે જોઈ શકાય છે કે દીકરીના પિતા છે તે અત્યારે અંદર જઈ રહ્યા છે। ઇમરજન્સીમાં આ સમગ્ર ઘટના બની હતી। ઘટનાને લઈને દ્રશ્યો આપણે બતાવશું। ગઈકાલે ડોક્ટર રામાણી છે તેમના દ્વારા મહિલા ડોક્ટર છે તેને માર જે છે તે મારવામાં આવ્યો હતો। અત્યારે જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલની અંદર ગઈકાલે જે ઘટના બની હતી, ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જુનિયર ડોક્ટરો છે તેની અંદર ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે ત્યાં અત્યારે ડીન સાથે દીકરીના પિતા છે, ડોક્ટર શિંગાડા છે, તેને જે દીકરી છે તેના પિતા જે નિલેશભાઈ છે તે અત્યારે પહોંચ્યા છે અને જે માંગ કરવામાં આવી છે તટસ્થ કાર્યવાહી કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવે। ડોક્ટર રામાણીએ આ પહેલા અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે, ત્યારે ગઈકાલે હોસ્પિટલની અંદર દર્દીને લઈને ઇમરજન્સીમાં માથાકૂટ થઈ હતી। બેટી બચાવો બેટી પઢાઓની વાતો વચ્ચે ડોક્ટર રામાણી છે તે આ મહિલા ડોક્ટર છે, જુનિયર ડોક્ટર છે, તેને મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે ગંભીરતા દાખવી અને ડોક્ટર સામે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય તે કરવી જોઈએ। દીકરી છે તેના પિતાની માંગ છે। ગઈકાલે જુનિયર ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ છે તેમના દ્વારા પગલાં ભરવાની ખાતરી આપતાની સાથે જ અને પોલીસ ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની અંદર થતાની સાથે જ ડોક્ટરોની હડતાલ, જુનિયર ડોક્ટરો છે તેમની હડતાલ સમેટાઈ હતી। સમગ્ર મામલાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર રામાણી છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ। તો હાલ જે જાણકારી મળી છે તે મુજબ બેઠક શરૂ થઈ ગઈ છે। જે જુનિયર તબીબ સાથે આ ઘટના બની તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। તાત્કાલિક બેઠક કરવામાં આવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે। આ મહત્વની બેઠક જેમાં તબીબના પિતા પણ હાજર છે, મેડિકલ કોલેજના ડીને આ બેઠક બોલાવી છે, જેમાં જુનિયર અને સિનિયર ડોક્ટર્સ પણ હાજર છે। RMO જુનિયર સિનિયર તબીબો બેઠકમાં આ મુદ્દાને લઈને હવે ચર્ચા કરી રહ્યા છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું।
પરાક્રમ, હમણાં જુનિયર ડૉક્ટરના પિતાને અમે સાંભળ્યા અને તે લડી લેવાના મૂડમાં છે, કારણ કે કોઈ પર્સનલ મેટર છે નહીં. બેઠક શરૂ થઈ ગઈ છે, શું વિગતો? કે તો કરો યાર. હોસ્પિટલની અંદર ગઈકાલે જે દીકરીને મારવામાં આવ્યો હતો તેને લઈને દ્રશ્યો બતાવશું. સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ છે તેમની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા જે સિવિલ હોસ્પિટલના મુખ્ય જે ડોક્ટરો આપણી સાથે છે, આપણે એમની સાથે. બેન, શું બેઠક છે અત્યારે આ જે બનાવ બન્યો એની ચર્ચા કરી અને નિર્ણય લેવાનો છે, એના માટે બેઠક છે. અત્યારે તમામ એચઓડી હાજર છે અને જે બેઠક જે બનાવ બન્યો એના વિશે નિર્ણય લઈ અને પણ એક મહિલા છો, કેટલું દુઃખ આ ઘટનાથી ફડાકો મારવામાં આવે એ કેટલું દુઃખ? એ ખૂબ જ આવું વર્તન એક્સેપ્ટેબલ જ નથી. આ ડોક્ટર ક્રિસા છે તેમને 2026માં આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી. હા, એની ફરિયાદ આપણે મોકલેલી છે ને એની બેઉ ફરિયાદનું એક્શન લેવાશે. બેન, આ પ્રકારનું વર્તન કેવું તમે આ એક્સેપ્ટેબલ નથી. મેં હમણાં પણ કીધું કે આ પ્રકારનું વર્તન એક્સેપ્ટેબલ સમાચાર મળ્યા ત્યારબાદ તમે શું કાર્યવાહી કરી? મેં બધે જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી છે. બેન, એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ અને એક એઝ અ લેડીઝ તમને શું લાગે કેવા પગલાં લેવા જોઈએ? આમાં સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું. દાખલા શું થઈ શકે, શું આપણે નિર્ણય કરીને પછી કહીશું. હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે. અને અહીંયા ડોક્ટર જે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તે આપણી સાથે હતા. અલગ અલગ ડોક્ટરો છે, ખાસ કરીને દીકરી સાથે જે ગઈકાલે મારામારી કરવામાં આવી તે ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જે તેમના પિતાની અંદર પણ રોષ સ્વાભાવિક છે તે જોવા મળે. અત્યારે દ્રશ્યો બતાવશું. જુનિયર ડોક્ટરો ઉપરાંત ડોક્ટરો અહીંયા સ્થળ ઉપર જે હાજર છે. અત્યારે જોઈ શકાય છે કે જી હા, બેન, માંગ શું છે એ કહો. કહી દીધી સાહેબ, કહી દીધી. અચ્છા, શું ઘટના હવે અત્યારે એકવાર કહી દો, શું માંગ છે? એ જેની ભેગી મારે બવાલ થઈ છે, જે પણ મગજમારી થઈ છે, તો એ માણસ મને મારી આજુબાજુ ના જોઈએ એટલી મારી માંગ છે. ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ. ચોક્કસ જોઈ શકાય છે કે જે ડોક્ટર છે, જુનિયર ડોક્ટર છે, તેમને ગઈકાલે ક્રિશાબેન છે તેને મારવામાં આવ્યો છે. અહીંયા જે તબીબો અત્યારે અહીંયા પહોંચ્યા છે. બેન, એક મહિલા તરીકે તમે શું કહેશો? શું કાર્યવાહી અને દુઃખ થાય આવી ઘટના બને, એક ડોક્ટર તરીકે શું કહેશો? એટલે ડૉક્ટર મહિલા સાથે સામે ડૉક્ટર વ્યક્તિ હોય અને આવું કરે તે તો ચલાવી જ ન લેવાય, પણ કોઈ પણ મહિલા સાથે અભદ્ર વર્તન તો ના જ કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ સાથે ના કરવું જોઈએ. ખાલી મહિલા જ નહીં, સમાજમાં આપણે એક સુશિક્ષિત વર્ગ તરીકે આપણો પ્રત્યાઘાત એવો ના હોવો જોઈએ કે અભદ્ર વર્તનમાં ગણાય. સ્વાભાવિક જ છે ને, દુઃખ તો થાય જ ને, કેમ ના થાય? આપણી દીકરી પર કોઈ આવું કરે તો દુઃખ તો થવાનું જ છે ને, સ્વાભાવિક. પગલાં તો વડી કચેરીથી રાતથી જ ચાલુ થઈ ગયા છે અને અમારા એમએસ મેડમ છે, ડીન સર છે, આરોગ્ય મંત્રી છે, ગૃહમંત્રી છે, તે લોકો સતત આ પ્રક્રિયાની પાછળ જ છે અને એ લોકો બહુ જ કાયદાકીય રીતે પગલાં લેશે જ. ચોક્કસથી ડોક્ટર સાહેબે ખૂબ સરસ વાત કરી છે. બેન ધ્રુવીબેન આપણી સાથે છે. બેન, શું કાર્યવાહી થવી જોઈએ? તમે તો વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવો છો અને અલગ અલગ હોદ્દાઓ પર પણ રહી ચૂક્યા છો. આવી લગભગ ઘટના પહેલી વખત આવી ઘટના મારવાની ઘટના પહેલી વાર બની છે અને એક મહિલા ડોક્ટર સાથે. અત્યારે બહુ જ સરસ રીતે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ, આરએમઓ સર અને ડીન સર બધું મેનેજ કરી રહ્યા છે. એટલે મને પૂરો ભરોસો છે કે બધું સારી રીતે મેનેજ થઈ જશે ને આવો અનિચ્છનીય બનાવ ભવિષ્યમાં ન બને એ માટે પણ એ લોકો ખૂબ કાર્યરત છે. હમણાં મીટિંગ શરૂ થાય એટલે અમને ખ્યાલ આવે બધો. મહિલા તરીકે બેન શું કહેવા માંગશો? શું થવું શું જોઈએ? એટલે આવું વર્તન ન કરવું જોઈએ એમણે મહિલા સાથે, મહિલા ડૉક્ટર સાથે. ચોક્કસથી ડોક્ટરોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે મહત્વપૂર્ણ બેઠક છે. ડૉક્ટર રામાણીનો વિડીયો ગઈકાલે સામે આવ્યો. આ રીતે કોઈ મહિલા અથવા તો મહિલા ડૉક્ટરને ન મારી શકાય
તમામ ડૉક્ટરો, સિનિયર જુનિયર ડૉક્ટરો અને સિવિલ હોસ્પિટલના જે સત્તાવાળાઓ છે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ. રાજ્યના આરોગ્ય વિભાગ છે તેને પણ ગંભીરતા લીધી છે અને તાત્કાલિક અત્યારે બેઠક બોલાવવામાં આવી છે. કોઈ મહિલા સાથે આ રીતે ગેરવર્તન અથવા તો આ રીતે ન મારી શકાય. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની અંદર ડૉક્ટર રામાણી છે તેના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. હવે આગામી સમયની અંદર ખાતાકીય શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે. જી પરાક્રમ, આભાર આ જાણકારી આપવા માટે. જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી જે સમાચાર મળ્યા છે તેમાં મહિલા તબીબને માર મારનાર તબીબની અટકાયત. સાહેબ આખો મામલો શું હતો જે રીતે તમારી પર આરોપ લાગે છે? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે વિવાદ થયો હતો, રાજકોટમાં મહિલા તબીબને માર મારનાર તબીબની હવે અટકાયત કરી લેવામાં આવી છે. ડોક્ટર અશ્વિન રામાણીની પ્રદ્યુમનનગર પોલીસે અટકાયત કરી. પ્રદ્યુમનનગર પોલીસમાં ડોક્ટર રામાણી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે, ત્યારે પોલીસે હવે તેમની અટકાયત કરી લીધી છે. મહિલા તબીબને માર મારનારની અટકાયત કરી લેવામાં આવી છે. તો સુરત બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ વિવાદમાં આવી. અહીં પણ જે રીતે બબાલ થઈ હતી, દર્દીની સારવાર બાબતે જે રીતે આખી બબાલ થઈ હતી, ડોક્ટર અશ્વિન રામાણી કે જેમને એક મહિલા તબીબને ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી તેમજ મારામારી કરવામાં આવી હતી. ગાળાગાળી કરતાનો વિડીયો પણ સામે આવ્યો. હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર દ્વારા જે રીતે માર મારવામાં આવ્યો હતો, ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. દ્રશ્યો બતાવશું. ડોક્ટર સાથે આજે અત્યારે વાતચીત કરવાનો પણ આપણે પ્રયાસ કર્યો, પરંતુ ડોક્ટર આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં આજે મેડિકલ ઓફિસરો તથા ડીન અને અન્ય જે ડોક્ટરો છે તેમની બેઠક છે. સાથે સાથે જો ગઈકાલે વાત કરવામાં આવે તો વિડીયો પણ સામે આવ્યો હતો અને વિડીયોને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસ છે તેમના દ્વારા ડોક્ટરની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે ડોક્ટર રામાણી છે તે થોડીવાર પહેલા જ તેમને જે પૂછવાનો આપણા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના દ્વારા હજી સુધી કંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ ડોક્ટર ક્રિશા છે તેના પિતાએ આક્રોશ ઠાલવ્યો હતો. સિવિલ હોસ્પિટલના જે અન્ય તબીબો છે, મહિલા તબીબો છે, તેમને પણ આક્રોશ ઠાલવ્યો હતો. ગઈકાલે જે માર મારવામાં આવ્યો તે ઘટનાના આરોગ્ય વિભાગની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોની અંદર, ખાસ કરીને મહિલાઓની અંદર પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા ઉપરાંત ખાતાકીય તપાસ પણ ડોક્ટર વિરુદ્ધ જે છે તે શરૂ કરવામાં આવી છે. આગામી સમયની અંદર તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે. ડોક્ટર જે છે તેમને અત્યારે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટર આ મામલે અત્યાર સુધીમાં કંઈ પણ બોલવાનો અત્યારે ઇનકાર કરી દીધો છે. તો ડોક્ટર ક્રિશા છે કે જેમને માર મારવાનો વિડીયો સામે આવ્યો હતો, એ ક્રિશા અને તેના પિતા છે તેમને પણ સમગ્ર મામલાને લઈને આક્રોશ ઠાલવ્યો હતો.